દુનિયાનું અને હિન્દુ ધર્મનું સૌથી વિશાળ મંદિર ક્યાં આવેલું છે? વાત આગળ ચલાવીએ એ પહેલા આ પણ જાણી લઈએ. પ્રાચીન સમયમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ દક્ષિણ પૂર્વ એશિયાના મ્યાનમાર, થાઈલેન્ડ, કંબોડિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા અને અન્ય દેશો સુધી વિસ્તરેલો હતો. થાઈલેન્ડ અને વિયેટનામની વચ્ચે એક દેશ આવેલો છે. આજે કિંગડમ ઓફ કંબોડિયા તરીકે ઓળખાતો દેશ અગાઉ કંબોજ તરીકે જાણીતો હતો. આશરે 1200 વર્ષ પહેલા આ વિસ્તારમાં એક શક્તિશાળી ખમેર સામ્રાજ્ય ઉભરી આવ્યું. સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 802 માં હિન્દુ રાજા જયવર્મન બીજાએ કરી હતી. સ્કોદકોક થોમના અભિલેખ પ્રમાણે જયવર્મનની રાજધાની ઇન્દ્રપુરમ હતી, જે અત્યારના કોમપોંગ ચામ પાસે આવેલી હતી. નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્રસિંહ સરવૈયા. નવા વિડીયો, નવા વિષય સાથે ઇન્ફોબેટ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે અંકોર તરીકે ઓળખાતું કંબોડિયાનું એ શહેર ત્યારે યશોધરપુર તરીકે ઓળખાતું હતું અને ખમેર સામ્રાજ્યનું મહત્વનું નગર હતું. જે તે વખતે તેની વસ્તી 10 લાખની હતી અને દુનિયાનું સૌથી મોટું શહેર હતું એવું માનવામાં આવે છે. ઈસવીસન 1113 માં સૂર્યવર્મન બીજો ખમેર સામ્રાજ્યની ધુરા સંભાળે છે. 1150 સુધી તેનું શાસન રહે છે. આ દરમિયાન તે અંકોરમાં હિન્દુ ધર્મ શાસ્ત્ર મુજબનું ભવ્ય વિષ્ણુ મંદિર બનાવે છે. અંદાજે 30 વર્ષ મંદિરનું બાંધકામ ચાલે છે. તમે મેરુ પર્વતનું નામ તો સાંભળ્યું છે ને, જેનું બીજું નામ સુમેરુ પર્વત છે. ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ સિવાય અન્ય પુરાણોમાં પણ મેરુ પર્વતનું વર્ણન આવે છે. અંકોરના ભવ્ય વિષ્ણુ મંદિરના સ્થાપત્યમાં હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા મેરુ પર્વતની ઝલક જોવા મળે છે. રાજા સૂર્યવર્મનને ભગવાન વિષ્ણુ પ્રત્યે ગાઢ ભક્તિભાવ હતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણેય દેવોમાંથી વિષ્ણુને સૃષ્ટિના સંરક્ષક દેવ માનવામાં આવે છે. પોતાના સામ્રાજ્યની ઓળખ એવા યશોધરપુરના મંદિરમાં સૂર્યવર્મને વિષ્ણુ ભગવાનને સ્થાપિત કર્યા. હિન્દુ માન્યતા પ્રમાણે મેરુ પર્વત પર દેવતાનો વાસ હોય છે. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું વિશિષ્ટ કેન્દ્ર મનાય છે, જ્યાં 4 દિશાઓ મળે છે અને તેને દુનિયાનું નાભિ કેન્દ્ર પણ ગણવામાં આવે છે. અહીં આકાશ તથા પૃથ્વી અને 4 દિશાઓની પારલૌકિક શક્તિઓ કેન્દ્રિત થાય છે. રાજા સૂર્યવર્મનની ઈચ્છા હતી કે યશોધરપુરનું વિષ્ણુ મંદિર પણ મેરુ પર્વતની જેમ દિવ્ય શક્તિઓનું કેન્દ્ર બને. એક રીતે કહીએ તો રાજા સૂર્યવર્મન પૂર્ણ રૂપે મેરુ પર્વતથી પ્રેરણા લઈને યશોધરપુરના મંદિરને તેના જેવું જ ગગનગામી એટલે કે ઊંચું અને ભવ્ય બનાવવા માંગતા હતા. મંદિરનું આર્કિટેક્ચર એ વાતની સાબિતી આપે છે. જેમ કે મેરુ પર્વતની આસપાસ દરિયો ભોગવે છે. મંદિરની ભટ્ટી પાણી ભરેલી 13 ફૂટ ઊંડી અને 750 ફૂટ પહોળી ખાય એ સમુદ્ર અને મંદિરે મેરુ પર્વત. 280 વીઘામાં ફેલાયેલા મંદિર સંકુલને બાંધવામાં 3 લાખ કારીગર અને 6000 હાથીઓ કામે લગાડવામાં આવ્યા હોવાનું કહેવાય છે. એ પણ બનેલું મંદિરનું મુખ્ય શિખર 213 ફૂટ ઊંચું છે. 20 માળના બિલ્ડિંગ જેટલી ઊંચાઈ, અને એ પણ 1000 વર્ષ પહેલા. કલ્પના તો કરો. મંદિરની દિવાલો પર રામાયણના ચિત્રો અંકિત કરેલા છે. 3.5 કિલોમીટર લાંબી પથ્થરોની દિવાલથી મંદિરને સુરક્ષિત બનાવવામાં આવ્યું હતું. 15મી સદીના મધ્યમાં એટલે કે 1431 આસપાસ સિયામ, જે હાલ થાઈલેન્ડ તરીકે ઓળખાય છે, ત્યાંના શાસકોએ ખમેર સામ્રાજ્યને હરાવ્યું. ખમેર સામ્રાજ્ય વેરવિખેર થતું ચાલ્યું અને બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધ્યો. સમય જતા અંકોરનું ભવ્ય વિષ્ણુ મંદિર બૌદ્ધ મંદિર બની ગયું. કંબોડિયા પર કબજા માટે સિયામ, વિયેટનામ, ફ્રાન્સ ઝઘડતા રહ્યા અને કંબોડિયા કચડાતું રહ્યું. અંકોર વાટનું એ ભવ્ય વિષ્ણુ મંદિર ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ગયું અને ત્યાં સુધી કે મંદિર સંકુલ ઘટાટો વૃક્ષોથી વીંટળાઈ ચૂક્યું હતું. 19મી સદીના ઉત્તરાર્ધમાં હેનરી મોહત નામના ફ્રાન્સના પ્રકૃતિવિદની ઊંડી તપાસ પછી પાછું અંકોર વાટ મંદિર દુનિયા સામે ઉજાગર થયું. તો મિત્રો, થોડી મહેનતના અંતે વિડીયો બનાવ્યો છે. ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અમે પણ મોટિવેટ થતા રહીએ આવા રસપ્રદ વિડીયો બનાવવા માટે. ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.